ચાલો જાણીએ આજે રસોડામાં શું બની રહ્યું છે। આજે મોમોઝ બને છે। તો મોમોઝ બનાવવા માટે 2 કપ મેદો લીધો છે। મેદામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, તેમાં તેલ એડ કરીશું અને લોટ બાંધી લઈશું। તો હવે તેમાં પાણી એડ કરી અને સોફ્ટ આટો બાંધી લઈએ। તો આપણે એકદમ સોફ્ટ આટો બંધાઈ અને તૈયાર છે। તો હવે તેને ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી રાખી લઈશું। મોમોઝની સ્ટફિંગ બનાવવાની છે। મોમોઝની અંદર ભરવા માટે મસાલો જે જોઈશે ને તૈયાર કર્યો છે। તો એમાં શું લીધું છે તમે? તો એના માટે બધા શાકભાજી લીધા છે। કોબીજ લીધું છે, ગાજર, બીટ, લીલા મરચાં, ઝીણી સુધારેલી ડુંગળી, આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ, તે બધાને મેં ઝીણા ઝીણા ખમણી લીધા છે। બધા જ શાકભાજીને આપણે થોડાક તેલમાં શેકી લેવાના છે। જે ઓલરેડી મોમોઝમાં બફાવાના છે, પણ આપણે થોડાક શેકી લઈએ જેથી કરીને તેમાંથી પાણી હોય બધું શેકાઈ જાય। તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે। તો તેમાં લસણ, આદુની પેસ્ટ, તે સહેજ ગરમ થાય એટલે બધા શાકભાજી એડ કરી લઈશું। તો આદુ અને લસણ સહેજ ચડી ગયું છે, તો હવે તેમાં બધા શાકભાજી એડ કરી લઈએ। શાકભાજીમાંથી પાણી સુકાઈ જાય ત્યાં સુધી ચડવવાના છે, બાકી વધારે ચડવવાના નથી। તો શાકભાજીમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, કાળા મરીનો પાવડર જે તીખાશ માટે છે। તો શાકભાજીને મસાલા સાથે મિક્સ કરી અને ચડવા દઈશું। જોઈ શકો છો શાકભાજીમાંથી બધું જ પાણી સુસાઈ ગયું છે। તો હવે શાકભાજીને કાઢી લઈએ। અને બીજી બાજુ આપણે લોટ પણ સરસ ફૂલી અને તૈયાર છે। તો હવે તેમાંથી નાની નાની લોઈ તોડી લઈશું અને નાની નાની પૂરી વણી લઈશું। તો પૂરીને આપણે એકદમ પતલી વણવાની છે। તો બસ આ રીતે પતલી પતલી વણવાની છે। તો હવે તમે મસાલો કરી લઈએ। તો મસાલો ભરી અને આ રીતે સરસ અને ગોળમાં પેક કરી લઈશું। તમે જે આકાર આપવો હોય તે આપી શકો છો। તો મેં બધા જ મોમો બનાવી અને તૈયાર રાખ્યા છે। તો તૈયાર કરેલા મોમોઝને હવે કાણાવાળી ડીશમાં થોડું તેલ લગાવી અને બફાવા મૂકી દઈશું। તો બફાવા માટે આપણે કઢાઈમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે। તો કઢાઈમાં પાણી ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં મોમોઝ રાખી લઈએ અને બાફી લઈએ। તો મોમોઝને 20 મિનિટ સુધી બાફવાના છે। ચલો 20 મિનિટ પછી જોઈ લઈએ મોમોઝ તૈયાર છે। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 20 મિનિટ પછી મોમોઝ બની અને તૈયાર છે।